उत्तर प्रदेशના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયાના 71મું કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગોરખપુરને ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં એક મોટું પગલું છે। ગોરખપુર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્ટર 7માં આવેલું આ સેન્ટર 305 એકરમાં વિસ્તરેલું છે અને તેમાં પણ 20 કરોડનો ખર્ચ થયો છે। मुख्यमंत्री योगी आदित्यनाथे કહ્યું કે આ કેન્દ્ર ગોરખપુરમાં આઈટી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપશે। તેમણે ભાર મૂક્યો કે પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝન અનુસાર ટિયર 2 શહેરોમાં ટેકનોલોજી આધારિત વિકાસ વધારવો જરૂરી છે અને આ સેન્ટર સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સેન્ટર અને નવીનતા આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે। રોજગાર તકો અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત અધિકારીઓ સુધી अनुसार आ आईटी पार्क में 2000 थी વધુ सीधी रोजगारी की तकों सर्जाशे। फील्ड में जो भी नौजवान अपने इनोवेशन को प्लेटफॉर्म चाहता है, अपने नवाचार के लिए एक मंच चाहता है, वह आप एसटीपीआई उन्हें उपलब्ध करवाने को तैयार है। और आज इसका शुभारंभ वासंतीय नवरात्रि के अवसर पर अष्टमी तिथि को होना, यह एक नए शुभ लक्षण की ओर हम सबका ध्यान आकर्षित करता है कि वास्तव में इसका भविष्य उज्जवल है।